હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. બ્રો પણ ગાડી લઈને આવી ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ બારે. હજી પ્રિન્સભાઈ પણ આવે રસ્તામાં હે ને ફોન કર્યો કે નીકળો, હું હજી આવું જ છું ને એમ તેમ બાકાજીથી કરે ને 9:10 ને હોડે આપણે વ્લોગ ચાલુ કરી દીધો હોય પાછો કન્ટિન્યુ. રાજભાઈ પણ આવી ગયા. જય દ્વારકાધીશ બ્રો, કેમ છો? મજામાં? કેમ હમણાં માર્કેટમાં બતાતા નથી? અમે ક્યાંય નથી જતા, તમે દેખાતા નહીં. ધ્યાન રાખજો, કોકરોચ પાર્ટીમાં એડ કરી દે. એટલે તો કહું કોકરોચ પાર્ટી. તમને ખબર હે ને અમારે પૂરેપૂરા 3 દિનમાં 20 મિલિયન સબસ્ક્રાઈબર ફોલોવર થઈ ગયા ઇન્સ્ટામાં. અમારે થઈ જાય માતાજીની કૃપાથી બધું સૌ હરાવાના થઈ ગયા. બાકી તમારા કોબા ઉપડી ગયા હો બહુ જાજુ દેવાય ખંડ અહીં તો તમારાથી ખાલી બોલાશે. તો મિત્રો જો હવે આ છે ને એટીટ્યુડ વાળી વાત કરે અને બધા પર્સનલમાં મેસેજ કરીને કહી દેજો જીજીયાને ઓળખતા હોય. બાકી આને ખરખે હરખો મોરે દઈ દેવામાં આવશે, બરોબર? આવી જાવ મોરે મોરો વિકટ નથી કાંઈ તમારી. અહીં તમારાથી કાંઈ ન થાય. તમારા ભાઈઓ અમારા હે ભાઈ. તમારા ભાઈ એટલે એ હવે આને કંઈ કહેવાય એમ છે નહીં, કારણ કે બધા જોતા હોય. આપણો લાડલો પણ આવી ગયો. જો અહીંયા હે આવે હે ધીમે ધીમે આવ્યો. લાડલે આ જ્યાં દ્વારકાધીશ, કેમ છો ભાઈ? હે તમે કેવો મજામાં? તમારા જેવું નહીં. સારું કહેવાય ભાઈ. એમ ને? તમારે મોરો દેવો હે? અવતાર્યો તમે બધા ભેગા થઈ જાઓ હોત કાંઈ નહીં થાય. આવી જાઓ મોરો આવી જાઓ. તમારાથી થાય કરી લેવાનું. અરે તમારું તાકાત નથી કાંઈ. જો આ બે થઈ ગયા મિત્રો. હવે આપણે એકલામ લડી લેવાની વાત છે. આ બેન મોરો કોક દીખે ને અચાનક નો દઈ દેવાની વાત છે. હવે તમારાથી કાંઈ ન થાય. તમારી હાથ અત્યારે ફેમિલી દેખતી એ તો હવે બોલો ને કાંઈ. હાલો ને બાકાજી કી બોલાવી દઉં કે નહીં? બે ની આવી જાવ ને. તમારાથી થાય ને કિલ્લા ખોલ લેવા, બરોબર? ने लिया एक ये रानी पड़ी है, एक ये पड़ी है और एक ये लेके हम बाहर जाने वाले. हमारा ड्राइवर इधर खड़ा है, गाड़ी लेके निकल गए हैं. बाबा जी चला रहे हैं. ये को मेरा भाई गाड़ी चला रहा है. राजभाई पास बैठा बाबा जी बोलावे ने આપણે ફોનનું કામ બતાવી. રેસકોર્સ વાળો હાઈવે પકડી લીધો હે. પ્રિન્સભાઈ મજા આવે ને ભાઈ? અરે બહુ મજા આવે ભાઈ. તમે ટીમ કરી ગયા હો. પ્રિન્સભાઈ ગાડી કઈને કેવું ફીલ થયું ભાઈ? બહુ મજા આવી ભાઈ. બહુ મજા આવી. હું ખુશ છું. બહુ ખુશ છો? બહુ ખુશ. હા ભાઈ, તમે કેમ છો? મજા ના આવી ભાઈ. અત્યારે જો હોસ્પિટલના કામે મિત્રો આવ્યા હી. હા ભાઈ, તો ફિલ્મ કરતો હતો વચ્ચે બેઠો. સાચી વાત છે ભાઈ. ફિલ્મ તો તમે થોડીક અમારી ઉપર કરી તો અમે થોડીક ન કરી. જો મિત્રો પ્રિન્સભાઈનું ડેશબોર્ડ અત્યારે છે ને આટલું પહોંચી ગયું છે. ફૂલ બાકાજી કે હાલે હે, વન સાઈડ હાલે હે. માતાજીની કૃપાથી મારા ભાઈનું હાલી જાય યુટ્યુબમાં, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. અને આપણું હાલવું જોઈએ. પ્રિન્સભાઈ હા ભાઈ, આવું તમારું ડેશબોર્ડ આટલા 24 કલાકમાં ઊંચું છે. 48 ભાઈ 48. તો તમને કેવું ફીલ થાય છે? એમ લાગે કે 10 ફૂટ ઊંચો આવી ગયો ભાઈ. 10 ફૂટ? હા. આટલું બધું? અરે ભાઈ, આવી બાકાજી કી બોલે હે. પ્રિન્સભાઈ ફૂલ ટ્રેન્ડિંગમાં છે ભાઈ. હા ભાઈ, પાછી ગાડી આવી દીધી તમને. તમે સ્કીમ જ કરવો ભાઈ. હવે યાર હવે મારો વાક નહીં. હવે તમે મને કયો માં દઈ જાવ ને. હાલો ને તમે મને કયો માં. આને કયો. બાકાજી કી બોલે છે ફૂલ રખડતા હોસ્પિટલનું કામ પતાવ્યું, પાછા નીકળ્યા. આવું કંઈક લોકેશન હે. પ્રિન્સભાઈને રીલ્સ બનાવવાની છે એટલે પાછા આવી ગયા. આવી જગ્યા है કંઈક. हाँ, कोकरोच पार्टी का रील्स बनाने का है नहीं? હા ભાઈ, कोकरोच पार्टी નો સીએ બનાવવાનો है આને, નહીં? હા ભાઈ. એટલે તમે આને સપોર્ટ કરજો થોડો ઘણો. આપણે અત્યારે રેસકોર્સ આવી ગયા છીએ. આવું બહુ લાંબુ છે. આમ જ્યાં લગી નજર પડે અહીંયા લગી બધું દેખાય એ બધું છે. રનિંગ કરવા સ્પેશિયલ 15 કિલોમીટર ખાલી હાલવા માટે, વોકિંગ કરવા માટે એ વાત છે. ખાઈને વોકિંગ કરવા આવે લોકો જમીને વોકિંગ કરવા આવે. આજ જઈમાં નથી ને અમે બધા વોકિંગ કરવા આવી ગયા છીએ. પ્રિન્સભાઈ હા, સારું લાગે છે. શું કરવું અને આને તો વોકિંગ કરવાનું લાયક કાંઈ છે નહીં. વોકિંગ કરવા નીકળી પડ્યા છે. શરીર મારી જેમ છે, એક તો દુબળું પાતળું અને પાછું
કોકરોચ જેવું છે અને પાછું કે વોકિંગ કરવું. હવે આનું સમજાતું નહીં કાંઈ. દ્વારકાધીશ કેમ છો ભાઈ? કેમ છો? મજામાં ભાઈ. ફાઇનલી આપણું ચાલુ જ હોય છે બ્રો. રેડી બ્રો. રવિભાઈને આપણે મહિલા તમે બ્લોગમાં જોયું છે એના સલૂને ગયા ત્યાર પછી આજે મહિલા છીએ. ઘણા દિવસ થઈ ગયા છે. બાકી અહીંયા બેઠા હી બાકાજી કી ચાલુ જ છે રેસકોર્સમાં ફૂલ. ફાઇનલી અત્યારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફૂલ બાકાજી કી હજી અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે. અહીંથી અહીંયા બહુ લાંબા ડિસ્ટન્સમાં ચાલુ છે. હવે મળશું મેળે ખેડે એવું આપણે અત્યારે ડાયલોગ નહીં. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગ સાથે.